નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોદિયા, શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આગળના વિડીયોમાં આપણે સ્વાવલંબી પોષણ પદ્ધતિ, પરાવલંબી પોષણ પદ્ધતિની ચર્ચાઓ કરી ગયા છીએ। હવે આગળના વિડીયોમાં આપણે જોયું કે પરાવલંબી પોષણ પદ્ધતિ ધરાવતા જે સજીવો હોય तो ए कई रीते પોતાનું પોષણ મેળવે છે। તો એમાં આપણે એક કોષીય સજીવને ઉદાહરણ સાથે मतलब કે અમીબામાં પોષણની પદ્ધતિ આકૃતિ દોરી અને સમજી ગયા। તો હવે આજના વિડિયોમાં આપણે તમે હવે જોઈ શકો છો કે આજના વિડિયોમાં આપણે મનુષ્યમાં જોવા મળતી જે પાચનની પ્રક્રિયા છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો હવે આપણે આગળ જોઈએ કે આપણો જે આજનો પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો। તો હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આ જે પ્રશ્ન છે એ 4 માર્કના ગુણભાર તરીકે मतलब કે બોર્ડની એક્ઝામમાં 4 માર્કનો જે આપણે સેક્શન ડી માં પ્રશ્ન પૂછાય છે એના માટે આ 4 માર્કનો પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે। એ ઉપરાંત તમને કહું તો આ પ્રશ્નોમાંથી એવા ઘણા બધા ટૂંકા પ્રશ્નો બને છે જે 1 માર્કના પ્રશ્નમાં પૂછાવા માટે પણ ખૂબ જ અગત્યના છે। તો એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરતા જશું, જે તમે પેન અને પેપર વડે નોટ કરતા જજો। ઓકે, તો ચાલો જોઈએ। તો હવે જોઈએ આગળ। સૌપ્રથમ મનુષ્યનું પાચન તંત્ર એટલે શું, પાચન તંત્ર કોને કહેવાય, પહેલા તો એની વાત કરીએ। તો હવે ખરેખર આપણા શરીરની અંદર આપણું જે શરીર બનેલું છે એના વિશેની આપણે પહેલા લેક્ચરમાં પહેલા વિડિયોમાં આપણે ચર્ચા કરી ગયા છીએ કે આપણા શરીરની જે રચના છે એ જુદા જુદા અંગતંત્રો ભેગા મળી અને આપણું શરીર છે એ બને છે। તો હવે એ બધા અંગતંત્રોમાંનું જ આ એક અંગતંત્ર છે પાચન તંત્ર। તો હવે ખરેખર પાચન તંત્ર કોને કહેવાય, તો પાચન તંત્ર એટલે શું થાય, तो पाचन तंत्र એટલે કે પાચનની ક્રિયામાં જેટલા અંગો ભેગા મળી અને ઉપયોગી બનતા હોય, પાચનની ક્રિયા કરવા માટે જેટલા અંગો ઉપયોગી બનતા હોય તો એ તમામ અંગો ભેગા મળી અને જે આખું એક તંત્ર બને એવા તંત્રને પાચન તંત્ર કહે છે। એટલે કે પહેલા તો આપણે ટૂંકમાં એ શબ્દનો જે અર્થ કે જેને આપણે વ્યાખ્યા કહીએ છીએ એની નોંધ કરી લઈએ। પાચનની ક્રિયામાં ઉપયોગી બનતા તમામ અંગો ભેગા મળીને બનતા તંત્રને મનુષ્યનું પાચન તંત્ર કહે છે। જો હવે ખરેખર આપણે વાત કરીએ પાચન તંત્રની, તો મનુષ્યનું જે પાચન તંત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે। એટલે કે કઈ રીતે, તો એમાં કેટલાક મુખ્ય અંગો આવેલા છે અને એમાં કેટલાક સહાયક અંગો આવેલા છે। તો હવે મુખ્ય અંગો કયા કયા છે, સહાયક અંગો કયા કયા છે, પહેલા તો આપણે એની નોંધ કરી લઈએ। ત્યારબાદ પાચનની જે પ્રક્રિયા છે એની શરૂઆતથી લઈ અને અંત સુધીની ઘટના કઈ રીતે બને છે, मतलब કે પાચન અંગો જે મુખ્ય અંગો છે એનો ફાળો કેટલો છે અને સહાયક અંગો છે તો એનો ફાળો કેટલો છે આ પાચનની પ્રક્રિયામાં, એના વિશેની આપણે આગળ ચર્ચા કરીશું। તો પહેલા તો આપણે જોઈએ કે મુખ્ય અંગો અને સહાયક અંગો કોણ કોણ છે એની નોંધ કરીએ। હવે મુખ્ય અંગોમાં સૌથી પહેલું જ આવશે મુખ। એટલે કે આપણે અહીંયા મોં લખીએ છીએ, મોં, ત્યારબાદ અન્નનળી,
મોં, અંડળી, જઠર, ચોથું નાનું આંતરડું, ત્યારબાદ મોટું આંતરડું, પછી મળાશય અને મળદ્વાર. તો ચાલો હવે આ આપણી શરીરની જે પાચન ક્રિયા બને છે એ પાચનની જે પ્રક્રિયા છે એ પાચન ક્રિયામાં ઉપયોગી બનતા આ મુખ્ય અંગો છે. હવે આ મુખ્ય અંગોમાં પાચનની પ્રક્રિયા જે બને છે તો એ પાચન પ્રક્રિયા ઉપરાંત આ સિવાયના પણ કેટલાક એવા અંગો છે કે જે પાચનની ક્રિયાને આગળ વધારે છે કે પાચનની ક્રિયામાં સહભાગી બને છે, મદદરૂપ બને છે. તો એવા જે અંગો છે તો એ છે ગ્રંથિઓ છે. તો એને આપણે અહીંયા લખીએ કે સહાયક ગ્રંથિઓ. તો હવે એવી ત્રણ જેટલી ગ્રંથિઓ છે. હવે એમાંની પહેલી લાળ ગ્રંથિ, બીજું યકૃત અને ત્રીજું છે સ્વાદુપિંડ. તો હવે આપણા શરીરમાં બનતી આખી પાચનની જે પ્રક્રિયા છે એ આખી પાચનની પ્રક્રિયામાં આટલા અંગો છે એ મદદરૂપ બને છે અને આટલા બધા અંગો ભેગા મળીને જે આખું જે એક સુવ્યવસ્થિત તંત્ર બને છે, મતલબ કે દરેક અંગની સુવ્યવસ્થિત ગોઠવણી, દરેક અંગની ચોક્કસ જગ્યા અને એ જગ્યાને આધારિત એ અંગનું કાર્ય. તો એ આખું જે તંત્ર બને છે એની આખી જે રચના તૈયાર થાય છે તો એની આકૃતિ આપણે અહીંયા બાજુમાં દોરેલી છે. તો તે તમે જોઈ શકો છો કે આ રીતે આ જે તમામ અંગો આપણે દર્શાવેલા છે આ તમામે તમામ અંગો આપણા પાચન તંત્રની અંદર આવી જ ગોઠવણીથી જોવા મળે છે કે રહેલા છે. અને હવે એનું કાર્ય શું છે કે દરેક અંગ કે સહાયક ગ્રંથિ કઈ રીતે કાર્ય કરે છે પાચન પ્રક્રિયામાં એની ચર્ચા કરીએ. હવે તો ચાલો જોઈએ. સૌપ્રથમ પહેલેથી જ વાત કરીએ પહેલા જ અંગથી મોં. એટલે કે હવે પાચનની પ્રક્રિયા હવે એની અંદર સૌથી પહેલું જ અંગ છે મોં. તો હવે જો પાચનની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક જ્યારે ખાઈએ છીએ ત્યારે મતલબ કે હાથ વડે જ્યારે આપણે બટકું છે એ મોં સુધી પહોંચાડીએ કે મોંમાં દાખલ કરીએ, હવે ત્યારબાદ આપણે ફક્ત ખોરાક માટે આપણે હાથ વડે મોં સુધી જ ખોરાક પહોંચાડવાનો હોય છે, પરંતુ પછીનું જે કાર્ય છે એ આખું પાચન તંત્ર કરે છે. તો હવે પછી શું થાય છે તો સૌથી પહેલું જ અંગ આવે છે મોં. તો હવે મોં શું કરે છે તો જ્યારે મોં વડે આપણે ખોરાક ખાઈએ ત્યારે મોઢાની અંદર શું આવેલું છે તો મોઢાની અંદર દાંત, જીભ, મુખગુહા તો આવા જે ભાગો આવેલા છે તો હવે એ ભાગો પણ આ ખોરાકને સૌપ્રથમ શું કરશે તો એમાંના દાંતની વાત કરીએ તો દાંત છે શું કરે છે તો ખોરાક જે આવે છે તેને નાના કટકામાં કાપવાનું કામ કરે છે અને એને દળવાનું કામ કરે છે, સાવ નાના ભૂકા સ્વરૂપમાં એને વહેંચી દેવાનું કામ કરે છે. હવે દાંતનું કામ જે થતું હોય એ દરમિયાન જ જીભ વડે લાળ ગ્રંથિ જે છે એ ખોરાકમાં ભળે છે. એટલે કે હવે જ્યારે ખોરાક જે ચવાતો હોય છે, જ્યારે એની ચાવવાની પ્રક્રિયા ચાલુ હોય છે એ દરમિયાન જીભ વડે લાળ ગ્રંથિ જે છે એ ખોરાકમાં ભળે છે. તો હવે લાળ ગ્રંથિ ખોરાકમાં ભળવાથી શું થાય તો લાળ ગ્રંથિ જે ખોરાકમાં ભળે છે એટલે કે લાળ ગ્રંથિ હકીકતમાં શું છે તો એક પ્રવાહી છે.
બરાબર છે, પાણી સ્વરૂપનું એક એવું પ્રવાહી છે તો જે ખોરાકમાં ભળી અને ખોરાકને ભીનો બનાવે છે અને એ ઉપરાંત એક અન્ય કાર્ય પણ કરે છે। તો હવે આ જગ્યાએ ખોરાક જ્યારે મોંમાં હોય તો ત્યારે એ ખોરાક સાવ અર્ધઘન કે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં વહેંચાઈ જાય છે અને એટલા માટે જ એ ખોરાક જ્યાં સુધી આપણા મોંમાં એ અર્ધઘન કે અર્ધ પ્રવાહી સુધી એ રૂપાંતર ન પામે ત્યાં સુધી એ આગળ વધી શકતો નથી। એટલે કે જ્યારે હવે ચાવી અને આપણો ખોરાક છે એકદમ પ્રવાહી સ્વરૂપનો બની જાય છે ત્યારે એ ખોરાક અન્નનળી મારફતે આગળ વધે છે। તો હવે ખરેખર મોંમાં શું ઘટના બને છે તો આપણે જોયું કે દાંત વડે ચાવવાનું અને કાપવાનું કામ થાય છે, જીભ વડે લાળ ગ્રંથિ ઉમેરાય છે કે જેના વડે ખોરાક છે એકદમ અર્ધઘન કે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। તો હવે આ રીતે એની અંદર લાળ ગ્રંથિ જે ભળે છે એ લાળ ગ્રંથિનું એક ચોક્કસ કાર્ય છે। તો હવે લાળ ગ્રંથિનું ચોક્કસ કાર્ય શું છે તો લાળ ગ્રંથિ જે છે એની અંદર એક ખાસ પ્રકારનો ઉત્સેચક રહેલો હોય છે જેનું નામ છે એમાઇલેસ। તો હવે આ એમાઇલેસ ઉત્સેચક શું કરે છે તો આ એમાઇલેસ ઉત્સેચક જે છે એ ખોરાકમાંથી સ્ટાર્ચનું પાચન કરાવે છે। એટલે કે હવે ખરેખર લાળ ગ્રંથિમાં રહેલો જે આ એમાઇલેસ છે એ ખોરાકમાં રહેલો જે બધો સ્ટાર્ચ છે એ બધા સ્ટાર્ચનું પાચન કરી શકતો નથી, પરંતુ એ ખોરાકમાંથી અમુક ટકા ભાગનું પાચન કરે છે। मतलब કે અમુક ટકા જે સ્ટાર્ચ છે એનું પાચન આ જગ્યાએ એમાઇલેસ દ્વારા થાય છે। તો આપણે પહેલા તો અહીંયા નોટ કરીએ કે એમાઇલેસ શું કરે છે તો એ સ્ટાર્ચનું પાચન કરે છે પરંતુ સંપૂર્ણ પાચન કરતો નથી। એટલે જો આપણે આ જગ્યાએ કદાચ લખવું હોય કે અપૂર્ણ પાચન કરે છે તો પણ લખી શકાય કે સ્ટાર્ચનું અપૂર્ણ પાચન કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ચનું અહીંયા અપૂર્ણ પાચન તો થાય છે, જે આગળ જઈ અને આગળના અંગોમાં સંપૂર્ણ પાચનની પ્રક્રિયા બની જવાની, પરંતુ આ જગ્યાએ આપણે નોટ કરવા જેવી બાબત એ છે કે જો પરીક્ષામાં આપણને પૂછાય કે સ્ટાર્ચના પાચનની શરૂઆત કયા અંગમાં થાય છે તો એ જગ્યાએ આપણો જવાબ શું આવશે મોં। એટલે ખાસ ધ્યાન રાખજો આવા જે નાના નાના મુદ્દાઓ આવે છે તેને સાથે આપણે નોટ કરતું જવાનું। ઓકે, હવે આપણે આગળ વાત કરીએ કે હવે મોંમાં જ્યારે ખોરાક છે એ લાળ ગ્રંથિ ભળી અને એકદમ જે અર્ધઘન કે અર્ધ પ્રવાહી સ્વરૂપમાં જ્યારે ફેરવાઈ જાય છે ત્યારબાદ હવે એ ખોરાક હવે ક્યાં જાય છે તો હવે આગળના અંગમાં આગળ વધે છે। તો હવે અહીંયા તમે આકૃતિમાં જુઓ કે આ આકૃતિમાં અહીંયા મોં વડે જ્યારે ખોરાક આપણે લઈએ ત્યારે હવે એ આગળના અંગમાં આગળ વધે છે। એટલે કે આપણું આગળનું અંગ કયું છે તો એ અન્નનળી છે। તો હવે અન્નનળી છે ક્યાંથી ક્યાં સુધીની દિશા દર્શાવે છે તો જુઓ કે અન્નનળી છે એ એક સરળ પ્રકારની સ્નાયુઓની બનેલી નળિકા છે જે શું કરે છે તો જે મોંથી જઠર સુધી જોડાયેલી છે। એટલે કે મોંથી જઠર સુધીનો જે રસ્તો છે ત્યાં સુધીના એ ભાગનું સંચાલન કરે છે। મતલબ કે ખોરાકને મોંથી લઈ અને જઠર સુધી પહોંચાડવાનું કામ કરે છે। તો આ રીતે આ અન્નનળી વડે હવે આપણો જે અર્ધપાચિત ખોરાક છે એ આમ જઠર સુધી પહોંચે છે। તો આપણે અહીંયા પોઈન્ટ 2 કરી અને ખાલી અન્નનળીની માહિતી છે એ પહેલા નોટ કરી લઈએ। તો અન્નનળી શું કરે છે અર્ધઘન કે પ્રવાહી ખોરાકને મોંથી જઠર સુધી લઈ જાય છે। તો ચાલો આ રીતે હવે આપણો જે ખોરાક છે હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે જેમ જેમ એક એક અંગમાં આગળ વધતા જઈએ તેમ તેમ આપણે ખોરાકને ટાર્ગેટ કરવાનું। આપણે શું કરવાનું છે
કે આપણે આ પ્રશ્ન સમજતી વખતે આપણે એ જોવાનું છે આપણો મેઇન ફોકસ જે છે ખોરાક પર હોવું જોઈએ, કારણ કે જેમ જેમ આપણે આગળ વધીએ તેમ આપણને હવે ખ્યાલ આવતો જશે કે હવે આપણો ખોરાક ક્યાં છે, તો મોંમાંથી ક્યાં આવે છે, તો હવે એ ખોરાક અન્નનળી વાટે જઠર સુધી પહોંચે છે। તો હવે આપણે કોની વાત કરવાની છે, આગળના અંગની જઠરની। તો હવે અહીંયા જુઓ કે આ રીતે અન્નનળી મારફતે ખોરાક જ્યારે હવે જઠરમાં આવે છે, તો જઠર જે છે એ ખરેખર એનું સ્થાન ક્યાં આવેલું છે, તો પહેલા તો એનું સ્થાન છે એ ક્યાં છે જોઈ લો। તો જઠર છે ખરેખર આ ઉરોદર પટલની જે રચના છે એની નીચેની બાજુએ અને આપણા શરીરમાં ડાબી બાજુનો જે ભાગ છે એ તરફ આવેલું હોય છે। તો હવે જઠર છે એ ખરેખર આવી રચના ધરાવે છે। તો હવે જઠરની અંદર શું પ્રક્રિયા બને છે કે જઠર જ્યારે ખોરાક જે જઠરમાં આવે છે ત્યારે જઠરમાં એ ખોરાકના પાચનની પ્રક્રિયા કેવી બને છે, તો હવે ખરેખર અહીંયા ખોરાક જ્યારે જઠરમાં પહોંચે ત્યારે 3 કલાક સુધી એ ખોરાક જઠરમાં જ રહે છે અને જઠરમાં રહી અને એ ખોરાકનું 3 કલાક સુધી પાચન થાય છે। તો હવે એ 3 કલાક દરમિયાન આ જઠરમાં એ ખોરાકના પાચનની પ્રક્રિયા કેવી બને છે, તો હવે આગળ જોઈએ। તો હવે અહીંયા તમે જુઓ કે આગળ શું બને છે, તો પહેલા આપણે એની નોટ કરી લઈએ। ચાલો કે જઠરમાં શું બને છે, તો સૌપ્રથમ તો જઠરમાં આપણો જે ખોરાક છે એ 3 કલાક સુધી જઠરમાં પાચન થાય છે। 3 કલાક સુધી એ ખોરાકનું જઠરમાં જ પાચન થાય છે। તો હવે એ 3 કલાક દરમિયાન એ જઠર વડે એ ખોરાકનું શું થાય છે કે હવે એ ખોરાકમાં શું ઉમેરાય છે કે એવી શું પ્રક્રિયા બને છે કે તેનું પાચન થાય છે। તો હવે ખરેખર આવી જાય જઠરની અંદર જ્યારે ખોરાક પહોંચે છે ત્યારે જઠરની અંદર 3 એવી નલિકાઓ આવેલી છે, મતલબ કે હવે એ ત્રણેય નલિકાઓ વડે 3 એવી ગ્રંથિ કે નલિકાઓ આવેલી અને એના વડે એ ખોરાકની અંદર જઠર રસ ઉમેરાય છે। એટલે કે હવે જ્યારે ખોરાક 3 કલાક સુધી જઠરમાં પડેલો છે તો એ દરમિયાન એ જઠર રસ ઉમેરાય છે અને જઠર રસના ઉમેરાવાથી એ ખોરાકનું વધારે પાચન થાય છે। તો હવે એ 3 નલિકાઓ દ્વારા કેવા પ્રકારનો જઠર રસ ઉમેરાય અને એની અસર કેવી બને છે, તો હવે જઠર રસ ઉમેરાય છે અને એ પણ કઈ રીતે, 3 નલિકાઓ દ્વારા। તો હવે ખરેખર 3 નલિકાઓ કઈ છે, તો હવે પહેલા તો એની વાત કરીએ। હવે એમાંથી પહેલું છે કે જઠર રસની અંદર 3 જે ગ્રંથિમય નલિકાઓ આવેલી છે એમાંથી પહેલી નલિકામાંથી મંદ HCl નો સ્ત્રાવ થાય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નો। હવે અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નો જે સ્ત્રાવ થાય છે એનું શું કામ છે એની આગળ ચર્ચા કરીશું। પેલા 3 જે સ્ત્રાવ છે એના નામ આપણે જોઈ લઈએ। મંદ HCl નો સ્ત્રાવ થાય છે, ત્યારબાદ પેપ્સિન નો સ્ત્રાવ થાય છે અને ત્રીજું છે સ્લેસ્મો। હવે અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નો જે સ્ત્રાવ થાય છે તો હવે જઠરમાં આવતો જે ખોરાક છે હવે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નો સ્ત્રાવ થઈ અને એ ખોરાકનું શું થાય છે, તો હવે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે તો એ એસિડિક માધ્યમ ધરાવે છે, આપણે જાણીએ છીએ। તો હવે જે ખોરાક જઠરમાં પ્રવેશે છે કે પ્રવેશતાની સાથે જ આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ ખોરાકમાં ઉમેરાય છે કે એ ખોરાકને લાગુ પડે છે। તો હવે એનું મુખ્ય કારણ શું છે, તો એનું મુખ્ય કારણ એવું છે
કે જઠરમાં આવતો જે ખોરાક છે એને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. એટલે કે તો હવે ખોરાક છે એને એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને એ ખોરાકમાં રહેલા જે જીવાણુઓ હોય એટલે કે બેક્ટેરિયાઓ કે જે ઉપયોગી ન બનતા હોય એવા જે બેક્ટેરિયાઓ હોય તો એવા બેક્ટેરિયાઓનો નાશ કરે છે. એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો જે સ્ત્રાવ થાય છે એ બે ઉપયોગ બતાવે છે. એટલે કે એના બે ઉપયોગો છે. તો એ બે ઉપયોગો શું છે? તો એમાંનું પહેલું કે જે શું કરે છે તો ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને બીજું કામ શું કરે છે કે બીજું કામ એવું કરે છે બેક્ટેરિયાનો નાશ કરે છે. બેક્ટેરિયાનો નાશ કરવાનું કાર્ય કરે છે. હવે આ ઉપરાંત વાત કરીએ પેપ્સિનની. તો હવે પેપ્સિનનો જે અંતઃસ્ત્રાવ થાય છે તો હવે એ ખરેખર શું કરે છે તો એ જઠરમાં આવેલો જે ખોરાક હોય એ ખોરાકમાં રહેલા જે પોષક તત્વો છે પ્રોટીન, વિટામિન, કાર્બોદિત, ચરબી આવા વગેરે જેવા તો એ પોષક તત્વોમાંથી પેપ્સિનનો જે સ્ત્રાવ થાય છે જઠરની અંદર તો એ પ્રોટીનના પાચનની પ્રક્રિયા કરે છે. એટલે કે જઠરની અંદર ઉત્પન્ન થતો જે સ્ત્રાવ છે પેપ્સિનનો તે પ્રોટીનનું પાચન કરે છે. પરંતુ જઠરની અંદર પ્રોટીનનું સંપૂર્ણ પાચન થઈ જતું નથી. એમાં પણ એ જગ્યાએ પણ કેવું બને છે કે અપૂર્ણ પાચન થાય છે. એટલે કે હવે વિચારો કે આપણે આગળ વાત કરી કે એમાઇલેજ ઉત્સેચક છે તો આ એમાઇલેજ ઉત્સેચક વડે શું થાય છે તો એમાઇલેજ ઉત્સેચક વડે સ્ટાર્ચનું અપૂર્ણ પાચન થયું જે ક્યાં થાય છે મોંમાં થાય છે. આવી જ રીતે પેપ્સિન વડે જઠરની અંદર પ્રોટીનનું અપૂર્ણ પાચન થાય છે. પેપ્સિન વડે શું થાય છે પ્રોટીનનું અપૂર્ણ પાચન. હવે અહીંયા બે પોઈન્ટ નોટ કરવા જેવા છે ખાસ એક્ઝામ માટે આઈએમપી પણ કહી શકાય તેવા. હવે તમને કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સ્ટાર્ચના પાચનની શરૂઆત કયા અંગમાં થાય છે તો એ મોંમાં થાય છે. ત્યારબાદ એમ પૂછાય કે પ્રોટીનના પાચનની શરૂઆત કયા અંગમાં થાય છે તો એ જઠરમાં થાય છે. અને આ જે પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો પણ છે. તો હવે આગળ વાત કરીએ તો હવે આપણને કદાચ અહીંયા પ્રશ્ન થાય કે જો હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે ને આપણે વ્યવહારમાં પણ ઉપયોગમાં લઈએ છીએ રસાયણ વિજ્ઞાનમાં અને આપણે આમ જાણીએ પણ છીએ કે એસિડિક માધ્યમ છે જે ખૂબ જ જ્વલનશીલ છે મતલબ કે દાહક છે. તો હવે જો એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય તો આ તો જઠરમાંથી ઉત્પન્ન થતો હાઇડ્રોક્લોરિક એસિડ છે. તો હવે એ ખરેખર આપણા જઠરના અંદરનો જે ભાગ છે એને શું નુકસાન નહીં પહોંચાડતો હોય? તો એ જગ્યાએ આપણે વિચારી શકીએ છીએ તો આ જે રચના થયેલી છે તો એ રચનામાં એનો ઉપાય પણ હશે. તો હા એના ઉપાય તરીકે શ્લેષ્મનો જે સ્ત્રાવ થાય છે તો એ શ્લેષ્મનો જે સ્ત્રાવ છે એ ખરેખર શું કામ કરે છે તો એનું કામ જ એ છે કે જઠરને રક્ષણ આપવાનું. તો કે કોનાથી રક્ષણ આપે છે તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનનો જે સ્ત્રાવ થાય એ બંનેના સ્ત્રાવથી એ જઠરને અંદરની બાજુએ કવચ સ્વરૂપે મદદરૂપ બને છે. એટલે કે હવે જ્યારે ખોરાક છે એ જઠરમાં આવે છે દાખલા તરીકે ખોરાક છે જઠરમાં અહીંયા સુધી પહોંચે છે. હવે જેવો જઠરમાં પહોંચે છે કે તરત જ શું કરશે કે જઠરરસ જે છે એનો સ્ત્રાવ થશે. એટલે કે ત્રણ નલિકામાંથી પહેલી નલિકા દ્વારા મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય જે ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે અને બેક્ટેરિયાનો નાશ કરે. તો એ એસિડિક માધ્યમ અને બેક્ટેરિયાનો જે નાશ થાય તો એ જગ્યાએ એ ઘટના જે બને છે એ સાથે તરત જ શું બને છે કે શ્લેષ્મ નામનું અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન થાય છે. અને એ અંતઃસ્ત્રાવ શું કામ કરશે તો એ અંતઃસ્ત્રાવ એ ખોરાક પ્લસ
કે આ જઠરની જે અંદરની સપાટી છે એ અંદરની સપાટીને કવચ સ્વરૂપે ઢાંકી દે છે, મતલબ કે કવચ સ્વરૂપે કામ કરે છે કે જેથી કરીને HCl નો સ્ત્રાવ કે પેપ્સિન નો જે સ્ત્રાવ થાય એનું કોઈ પણ પ્રકારનું નુકસાન આ જઠરને ન પહોંચે એ માટેનું કામ કરે છે। એટલે કે શ્લેષ્મ જે છે એ ખરેખર શું કરે છે તો આપણે અહીંયા ટૂંકમાં લખીએ કે HCl અને પેપ્સિનના સ્ત્રાવથી જઠરને રક્ષણ આપે છે। શ્લેષ્મ શું કામ કરે છે તો નોન હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનનો જે સ્ત્રાવ થાય એનાથી આ આખા જઠરનું રક્ષણ કરવા માટેનું કાર્ય કરે છે। તો ચાલો હવે આ રીતે આ ખોરાક 3 કલાક સુધી જ્યારે જઠરમાં રહે છે તો એ 3 કલાક સુધી રહી અને આ 3 અંતઃસ્ત્રાવો દ્વારા એ જઠરની અંદર પાચનની પ્રક્રિયા બને છે અને પહેલું તો એ કે ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડવામાં આવે છે, ત્યારબાદ જ પ્રોટીનનું પાચન થાય છે, મતલબ કે પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે, થોડાક ભાગનું પ્રોટીન છે એ પાચન થઈ જાય છે અને એ શ્લેષ્મ જે નુકસાન થવા દેતું નથી જઠરના અંદરના ભાગને। તો હવે જે ખોરાક છે તો હવે એ ખોરાક ક્યાં જશે તો હવે જઠરમાંથી એ ખોરાક છે એ આગળ વધે છે અને આગળના અંગમાં ઉમેરાય છે। તો હવે તમે અહીંયા જુઓ કે જઠરનો જે આ ભાગ છે આ નલિકા વાળો, તો એ નલિકા વાળો જે ભાગ છે એ આગળ વધી અને એ ભાગ કોની સાથે જોઈન્ટ થાય છે તો એ ભાગ જે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ગૂંચડાવાળી રચના છે, મતલબ કે કઈની રચના છે એ નાના આંતરડાની, મતલબ કે હવે ખોરાક જઠરમાંથી ક્યાં પ્રવેશે છે નાના આંતરડામાં અને નાના આંતરડામાં હવે એની કેવી પ્રક્રિયા થાય છે પાચનની પ્રક્રિયા। હવે એના વિશેની ચર્ચા કરીએ ત્યાં સુધી હવે આપણે અહીંયા શું કરશું તો નાના આંતરડા સાથે હવે અહીંયાથી જે જઠરમાંથી નીકળતી જે નલિકા છે એ નલિકા સાથે તમે અહીંયા જોઈ શકો છો બીજી બે નલિકાઓ છે એ જોડાયેલી છે। કઈ કઈ નલિકાઓ જોડાયેલી છે તો એક તો આ અંગની નલિકા જોડાયેલી છે અને એક અહીંયા આ જે અંગ છે એ અંગના આંતરિક ભાગની નલિકા પણ જોડાયેલી છે અને એ જે જોડાણ બને છે તો એ નલિકાને પણ આપણે જે શરૂઆતનો ભાગ છે એ પણ ખરેખર નાના આંતરડાનો ભાગ છે અને એની વિસ્તૃત જે રચના છે એ આપણે નીચે અહીંયા દર્શાવેલી છે જેને આપણે બંને સ્વરૂપે અહીંયા જોઈ શકો છો તમે। તો હવે આગળ વાત કરીએ તો હવે આગળ જોઈએ કે નાના આંતરડામાં હવે કઈ રીતે પાચનની પ્રક્રિયા બને છે તે જોઈએ। ચાલો તો હવે અહીંયા આપણે જોશું ચાલો હવે આગળ વાત કરીએ। હવે આપણું જે આગળનું અંગ છે તો ચાલો હવે વિચારો કે નાના આંતરડાની અંદર હવે ખરેખર ખોરાક જ્યારે દાખલ થાય છે ત્યારે ખોરાકના દાખલ થવાથી કેવી પ્રક્રિયા બને છે એ જોતા પહેલા નાના આંતરડાની જે ટૂંકી માહિતી છે એના વિશેની ચર્ચા કરી લઈએ। તો હવે મનુષ્યના પાચન તંત્રમાં આવેલું જે નાનું આંતરડું છે એ ખરેખર 6.5 મીટર લાંબુ હોય છે। ખરેખર કેટલું છે તો 6.5 મીટર લાંબુ છે। હવે આખા પાચન તંત્રનો જો મુખ્ય ભાગ કહીએ
કે મુખ્ય અંગ કહીએ તો એ આ આપણું નાનું આંતરડું છે. કેમ? કારણ કે પાચન તંત્રની જે મુખ્ય ક્રિયા છે કે ખોરાકમાંથી પોષક તત્વોનું શોષણ કરવું, તો એ શોષણ કરવાની જે મુખ્ય ઘટના બને છે એ આ નાના આંતરડામાં બને છે. એટલે કે અહીંયા આપણે એમ કહી શકાય કે ખોરાકમાં રહેલા જે તમામ પોષક તત્વો છે એ તમામે તમામનું સંપૂર્ણપણે પાચન અહીંયા નાના આંતરડામાં થાય છે. એટલે પહેલા તો આપણે અહીંયા નોંધ કરી લઈએ. સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી નું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. એટલે કે સૌથી પહેલા તો 6.5 મીટર જેટલું લાંબુ હોય છે. ત્યારબાદ તમામે તમામ જે પોષક તત્વો છે તેનું સંપૂર્ણ પાચન થાય છે. તો હવે જો વિચારીએ તો આ વાત હતી આપણા પાચન તંત્રની, મનુષ્યના પાચન તંત્રની. હવે આ રીતે વિચારો તો પૃથ્વી પર આવા અનેક પ્રાણીઓ છે, ઘણા બધા જુદા જુદા પ્રાણીઓ છે. તો હવે દરેકે દરેક પ્રાણીઓ છે ખોરાકની બાબતમાં પણ દરેકે દરેક અલગ પડે છે. તો હવે જો ખોરાકની બાબતમાં પણ દરેકે દરેક પ્રાણીઓ અલગ અલગ હોય તો એ દરેકના પાચનની જે રચના છે, પાચન તંત્રની જે રચના છે એ પણ જુદી જુદી હોય છે. તો હવે ખરેખર ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેની અંદર પાચન તંત્ર માટે આ આખી રચના છે એ જુદી આવેલી હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો દાખલા પ્રાણીઓ છે તો તૃણાહારી પ્રાણીઓની અંદર આ જે નાનું આંતરડું છે એ મોટું હોય છે, મતલબ કે ખૂબ જ લાંબુ હોય છે. અને જ્યારે માંસાહારી પ્રાણીઓ હોય તો માંસાહારી પ્રાણીઓની અંદર આ નાના આંતરડાનો જે ભાગ છે એ ખૂબ જ નાનો હોય છે. તો આવું કેમ? તો એના પાછળનું પણ એક કારણ છે. એટલે કે પહેલા તો આપણે અહીંયા વાત કરીએ છીએ તૃણાહારી પ્રાણીઓની. તો હવે તૃણાહારી પ્રાણીઓમાં કેમ? તો તૃણાહારી પ્રાણીઓ છે શું થાય છે? ઘાસનો ઉપયોગ કરે છે. અને આ ઘાસમાં શું હોય છે? તો હકીકતમાં ઘાસની અંદર સેલ્યુલોઝ, ઘાસની અંદર કોની હાજરી હોય છે? સેલ્યુલોઝની હાજરી હોય છે. અને આ સેલ્યુલોઝના પાચન થવા માટે, સેલ્યુલોઝમાંથી સંપૂર્ણ પાચન થવા માટે ખરેખર આ નાના આંતરડાની જે રચના છે એ પાચનની ક્રિયા ખૂબ જ લાંબી બને છે. અને એટલા માટે આ નાનું આંતરડું છે એ તૃણાહારી પ્રાણીઓની અંદર નાનું આંતરડું ખૂબ જ લાંબુ હોય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓમાં તે ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરે છે અને એ ખોરાકનું પાચન જે થાય તો એ ખૂબ જ સરળતાથી થાય છે. એટલા માટે નાનું આંતરડું જે છે એ કેવું હોય છે? તો એ ટૂંકું હોય છે માંસાહારી પ્રાણીઓમાં. તો ચાલો હવે આગળ જોઈએ કે આપણી નાના આંતરડામાં જ્યારે ખોરાક પ્રવેશે છે એ દરમિયાન આપણા શરીરમાં એ પાચનની પ્રક્રિયા કેવી બને છે, કઈ રીતે બને છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે હમણાં આગળ જ વાત કરી મુજબ જે નાના આંતરડાની જે રચના છે તો એ નાના આંતરડાની રચનામાં અહીંયાથી આવા બે જે અંગો છે તો આ બે અંગો છે એની નળિકાઓ નાના આંતરડા સાથે જોડાયેલી છે. તો હવે બે અંગો કયા છે? તો એક તો આ મુખ્ય અંગ છે. તો એ મુખ્ય અંગ એટલે કયું? તો એ આપણું યકૃત છે, મતલબ કે આપણી બીજી સહાયક ગ્રંથિ. અને એ અંગ ઉપરાંત બીજું અંગ કયું છે? તો એ છે સ્વાદુપિંડ છે. તો હવે જોઈએ કે નાના આંતરડામાં ખોરાકમાંથી, મતલબ કે ખોરાકનું સંપૂર્ણ પાચન થવા માટે આ બે સહાયક ગ્રંથિ કઈ રીતે ઉપયોગી બને છે અને કઈ રીતે ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. તો હવે ચાલો જોઈએ આગળ. તો હવે સંપૂર્ણ પાચન થવા માટે આપણે અત્યારે જે જોયું એ મુજબ કે એક યકૃત અને બીજું સ્વાદુપિંડ.
તો હવે યકૃત અને સ્વાદુપિંડ જે છે એ નાના આંતરડા સાથે જોડાયેલી સહાયક ગ્રંથિઓ છે। તો હવે એ જગ્યાએ વાત કરીએ પહેલી તો આ યકૃત જે ખરેખર હવે શું કામ કરે છે, તો હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે યકૃત વાળો જે ભાગ આપણે દર્શાવેલો છે, તો યકૃતની અંદર આ જે એક નાનકડા અંગ સ્વરૂપની રચના છે એને શું કહેવાય, પિત્તાશય। એટલે કે યકૃતમાં શું આવેલું છે, પિત્તાશય આવેલું હોય છે અને એ પિત્તાશયની અંદર શું હોય છે, તો કે તેમાં પિત્ત રસનો સંગ્રહ થયેલો હોય છે। એટલે કે હવે સીધું કહી શકાય કે યકૃતમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે અને એ પિત્ત રસ ક્યાં જાય છે, તો એ પિત્ત રસ છે એ યકૃતમાંથી આ નાના આંતરડામાં જાય છે। તો હવે આ જગ્યાએ આ પિત્ત રસ છે એ ખરેખર નાના આંતરડામાં જઈ અને ખોરાક માટે કઈ રીતે ઉપયોગી બને છે, કે હવે આગળની પ્રક્રિયામાં એ શું ઉપયોગી બને છે તો એની વાત કરીએ। તો સૌપ્રથમ પહેલા તો આપણે એ જોયું કે યકૃતમાંથી શું થાય છે, તો કે યકૃતમાં જોવા મળે છે આપણને પિત્તાશય અને એ પિત્તાશયમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે, પિત્ત રસ છે એ સંગ્રહ પામે છે। તો હવે આ યકૃતમાં આવેલું પિત્તાશય અને પિત્તાશયમાંથી પિત્ત રસ હવે જ્યારે પાચનની પ્રક્રિયા થતી હોય એ દરમિયાન આ પિત્ત રસ છે એ હવે આગળ નાના આંતરડામાં ઉમેરાય છે। તો હવે આ પિત્ત રસ જે છે એ શું કામ કરે છે, તો પિત્ત રસ જે છે એ ખરેખર આલ્કલાઇન છે। હવે આલ્કલાઇન એટલે કે તો એ બેઝિકતા ધરાવતી માહિતી છે, બેઝિક। તો હવે ખરેખર આ આલ્કલાઇન છે એ મતલબ કે પિત્ત રસ જે છે હવે એ ખોરાકમાં ભળી અને શું કામ કરશે, તો હવે સૌપ્રથમ જ્યારે ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે યકૃત વડે યકૃતમાંથી આ પિત્ત રસનો સ્ત્રાવ થઈ અને ખોરાકમાં ભળે છે, કારણ કે આલ્કાઇન સ્વરૂપનું સંયોજન છે। એટલે કે આપણે લખવું હોય તો એમ કહી શકાય કે બેઝિક માધ્યમ ધરાવે છે। તો હવે આપણે અહીંયા જાણીએ છીએ કે જ્યારે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં આગળ વધે છે ત્યારે એ જે ખોરાક છે એ જઠરમાંથી જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો જે સ્ત્રાવ થયેલો એના કારણે એનું એસિડિક માધ્યમ થયેલું છે। એટલે કે એ એસિડિક માધ્યમ ધરાવે છે। તો હવે જો ખોરાક એસિડિક માધ્યમ ધરાવતો હોય તો પહેલા તો આપણે એ આગળ વધે દરમિયાન એનું એસિડિક માધ્યમ જે છે એ દૂર કરવું જરૂરી છે। તો એ દૂર કરવા માટે અહીંયા આ યકૃતનો જે પિત્ત રસ જે સ્ત્રાવ પામે છે એ ઉપયોગી બને છે અને એ ખોરાકને બેઝિક માધ્યમ પૂરું પાડે છે, મતલબ કે આલ્કાઇન માધ્યમ આપે છે। તો હવે ખરેખર આ જગ્યાએ શું થાય છે, તો પિત્ત રસના સ્ત્રાવથી ખોરાકને આલ્કાઇન માધ્યમ મળે છે અને એ મેળવવાનું કારણ પણ શું છે, કારણ કે એ માધ્યમ જ્યારે મળે ખોરાકને ત્યારે આ સ્વાદુપિંડમાંથી નીકળતો જે સ્વાદુરસ છે, મતલબ કે એનો જે અંતઃસ્ત્રાવ થાય છે, તો એ અંતઃસ્ત્રાવ ક્યારે કામ કરે, તો એ અંતઃસ્ત્રાવથી ક્યારે કાર્ય કરી શકે ખોરાક પર, તો કે જ્યારે એ ખોરાક એસિડિક માધ્યમથી દૂર કરે અને એ ખોરાક જ્યારે આ આલ્કાઇન માધ્યમ ધરાવે ત્યારે એ ખોરાક પર આ સ્વાદુપિંડની જે અસર છે, સ્વાદુપિંડ રસની કે એના અંતઃસ્ત્રાવની, તો એ અસર ત્યારે થાય છે। એટલે ટૂંકમાં કહીએ તો યકૃત જે શું કામ કરે છે, તો કે સ્વાદુપિંડના જે અંતઃસ્ત્રાવો છે એ કામ કરી શકે, એ કાર્યરત બને એ માટે એ ખોરાકને પહેલા તો શું કરે છે કે ખોરાકને પહેલા તો એસિડિક માધ્યમમાંથી આલ્કાઇલ માધ્યમમાં ફેરવે છે। તો હવે સ્વાદુપિંડ માધ્યમનો હવે સ્વાદુપિંડની વાત કરીએ તો કે હવે યકૃતનું કામ જ્યારે પૂરું થાય ત્યારબાદ તો હવે આ સ્વાદુપિંડ શું કામ કરે છે, તો સ્વાદુપિંડની જે રચના છે એમાંથી ત્રણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે।
તો કે હવે કયા ત્રણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે? તો એમાંથી આગળ આપણે જે જાણીએ છીએ એવા જ. હવે એમાંનો પહેલો એમાઇલેજ, ટ્રિપ્સિન અને ત્રીજું છે લાઇપેઝ. હવે અહીંયા આપણા હાલના જે ટોપિકનો પહેલો જે મુદ્દો છે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આપણને ખ્યાલ છે કે સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી કે આવા જે પોષક તત્વો છે એનું શું થાય છે? તો નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થાય છે. તો સંપૂર્ણ પાચન થવા માટે ચોક્કસ પ્રક્રિયા બનતી હોવી જરૂરી છે. તો ચોક્કસ પ્રક્રિયા કોના દ્વારા બને? સ્વાદુપિંડ દ્વારા કે આ અંતઃસ્ત્રાવો દ્વારા એ દરેકે દરેક પોષક તત્વો સંપૂર્ણ રીતે અહીંયા પાચન પામે છે. તો હવે સ્વાદુપિંડ પણ ક્યારે કાર્ય કરી શકે? કે જ્યારે એના પહેલા આ યકૃત છે એ પિત્તરસ વડે એ ખોરાકને એસિડિક માધ્યમમાંથી અલ્કાઇન માધ્યમમાં ફેરવે ત્યારે. તો ચાલો જોઈએ હવે એમાંથી પહેલું કે એમાઇલેજ ઉત્સેચક જે છે તો હવે એ શું કામ કરે છે? તો એમાઇલેજ ઉત્સેચક શું કાર્ય કરશે? તો હવે અહીંયા એમાઇલેજ ઉત્સેચકનું કાર્ય શું છે? તો એ આપણે આગળ જાણી ગયા છીએ કે મોં દ્વારા લાળમાંથી જ્યારે એમાઇલેજ ઉત્સેચક બળે છે ત્યારે સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય છે અને એ બાકી વધેલો જે સ્ટાર્ચ છે એ આ જગ્યાએ નાના આંતરડામાં આ ઉત્સેચક દ્વારા સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થાય છે. સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થાય છે. ત્યારબાદ વાત કરીએ ટ્રિપ્સિનની. તો હવે આવો જ ક્યાંક શબ્દ આપણે આગળ આવી ગયો. ટ્રિપ્સિનની જગ્યાએ કેવો શબ્દ હતો આગળ? પેપ્સિન. તો પેપ્સિન વડે શું થતું હતું? જઠરની વાત કરી હતી એની અંદર કે એમાં પ્રોટીનનું પાચન થાય છે. તો બિલકુલ એવી જ રીતે ટ્રિપ્સિન વડે પણ પ્રોટીનનું સંપૂર્ણ પાચન થાય છે. એટલે કે આ જગ્યાએ ટ્રિપ્સિન અને પેપ્સિન પ્રોટીનના પાચક ઉત્સેચકો છે. એમાઇલેજ જે છે એ સ્ટાર્ચના પાચક ઉત્સેચકો છે. પછી આવી જ રીતે આપણે આગળ વાત કરીએ કે સ્ટાર્ચનું પાચનની શરૂઆત ક્યાં થાય? તો મોં દ્વારા. જ્યારે એમ પૂછાય કે સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો નાના આંતરડામાં. આવી જ રીતે હવે એમ પૂછે કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાં થાય? તો જઠરમાં. અને એનું સંપૂર્ણ પાચન પૂછે તો ટ્રિપ્સિન વડે સ્વાદુપિંડમાં સ્વાદુપિંડ વડે ટ્રિપ્સિનનો સ્ત્રાવ થવાથી નાના આંતરડામાં. હવે ત્યારબાદ વાત કરીએ લાઇપેઝની. તો લાઇપેઝ જે છે એ ચરબીનું પાચન કરે છે. તો ચાલો આ રીતે હવે અહીંયા વિચારો કે નાના આંતરડામાં હવે જ્યારે ખોરાક આગળ વધે છે ત્યારે યકૃત અને સ્વાદુપિંડ વડે એ ખોરાકમાં ઉમેરાતા જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો વડે હવે એ ખોરાકમાંથી હાજર રહેલા જે તમામ જે પોષક તત્વો છે તો એ તમામ પોષક તત્વોનું નાના આંતરડામાં શું થઈ જાય છે? પાચન થઈ જાય છે. તો હવે પાચન થયેલો જે પોષક તત્વો વાળો જે પદાર્થ છે તો હવે એ પોષક તત્વોનું શું થાય? તો એ પોષક તત્વો એટલે કોણ? તો કે આ પ્રોટીન છે, સ્ટાર્ચ છે, ચરબી છે. તો આ તમામ જે પોષક તત્વો છે એ નાના આંતરડાની દિવાલ વડે એટલે કે નાના આંતરડાની દિવાલની રચના જે છે એ દિવાલની જે રચના છે એમાં જ નાના એવા આંગળીઓ જેવા પ્રવર્ધો આવેલા હોય છે. એટલે કે એ પ્રવર્ધોની અંદર રસાયણકુરો શું રહેલું હોય? રસાયણકુરો રહેલા હોય. તો જે ખરેખર શું કરે છે? તો જે આ જે ઉત્પન્ન થતા જે પ્રોટીન છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ છે, સ્ટાર્ચ છે તો એ બધાને શું કરે છે? તો હવે એ બધા જ્યારે નાના આંતરડામાં છૂટા પડે એને શોષણ કરી અને એ ઘટકોનું સીધે સીધું રુધિરમાં રૂપાંતર મતલબ કે રુધિરમાં વહન કરાવે છે.
એટલે કે અહીંયાથી હવે એ પોષક તત્વો છે એ નાના આંતરડામાંથી વહન પામી અને સીધા જ ક્યાં પહોંચે છે તો એ રુધિરમાં પહોંચે છે અને આ રીતે આ પોષક તત્વો છે એ રુધિરમાં ભળી જાય છે। પરંતુ હવે આપણે આગળ વાત કરીએ આપણા પાચન તંત્રમાં આગળ વધીએ તો હવે વિચારો કે હવે નાના આંતરડા બાદ હવે એ જે નાનું આંતરડું છે તો હવે નાના આંતરડામાંથી બાકી વધેલો જે ખોરાક છે તો હવે વધેલો ખોરાક ક્યાં જશે તો વધેલો ખોરાક જે તમે જોઈ શકો છો કે અહીંયાથી નાનું આંતરડું પૂરું થઈ અને એક આ મોટી નલિકામાં પહોંચે છે તો મોટી નલિકા એટલે કોણ છે મોટું આંતરડું। તો હવે મોટા આંતરડામાં શું થાય તો હવે નાના આંતરડામાં તો મોટા પ્રમાણમાં સંપૂર્ણ પાચનની પ્રક્રિયા બની ગઈ છે એટલે કે મોટા ભાગના પોષક તત્વો કે બધી જ માહિતી છે એ એમાંથી મેળવાઈ જાય છે। એ ઉપરાંત હવે મોટા આંતરડાનું કાર્ય શું છે તો મોટું આંતરડું શું કામ કરે છે તો મોટું આંતરડું છે એ શું કરે છે તો એ પાણીનું શોષણ કરે છે એટલે કે હવે બાકી વધેલો જે ખોરાક હતો એ ખોરાકમાં હાજર રહેલું જે પાણી છે એ પાણીનું શોષણ ક્યાં થાય છે ખાસ યાદ રાખો પાણીનું જે શોષણ છે કોણ કરે છે તો ક્યાં થાય છે તો મોટા આંતરડામાં પાણીનું શોષણ થઈ જાય છે અને હવે તો જો હવે એ ઘન કે પ્રવાહી સ્વરૂપનો જે પદાર્થ હતો એમાંથી પાણીનું પણ શોષણ થઈ ગયું પોષક તત્વો પણ શોષાઈ ગયા તો હવે એ પદાર્થ પ્રવાહી શોષાઈ જાય તો સ્વાભાવિક છે કે હવે એ પદાર્થ છે એ અર્ધ પ્રવાહીમાંથી પ્રવાહી શોષાઈ જવાથી એ ઘન સ્વરૂપમાં ફેરવાય છે। હવે એ ઘન સ્વરૂપમાં ફેરવાયેલો જે પદાર્થ છે તો હવે એ આપણા માટે કોઈ પણ પ્રકારે હવે એ ઉપયોગી બને તેમ નથી। તો હવે જો એ હવે આપણા શરીર માટે એ એક કચરા સ્વરૂપનો નકામો પદાર્થ બની જાય છે અને એટલા માટે એ પદાર્થ હવે આગળના અંગમાં એટલે કે હવે મોટા આંતરડામાંથી હવે જે આગળનું અંગ છે મળાશય તો એ મળાશયમાં સંગ્રહ પામે છે અને મળાશય સંકોચન પામતા મળદ્વાર વાટે એ કચરો છે એ શરીરની બહાર ઠલવાય છે। તો આ રીતે આ હતું આપણું મનુષ્યનું પાચન તંત્ર। તો હવે આ પાચન તંત્રની અંદર આપણે ઘણા બધા એવા નાના નાના ટોપિકની પણ ચર્ચા કરી ગયા છીએ સાથે। તો હવે તમે જ્યારે આ વિડિયો જુઓ કે આ પ્રશ્ન જે છે સમજવાનો પ્રયત્ન કરો છો એ દરમિયાન સાથે પહેલા તો રફ નોટ અને પેન લઈ અને ચોપડીમાંથી અથવા તો વિડિયોમાંથી તમને જે દેખાય છે તેમાંથી સંપૂર્ણપણે સુવ્યવસ્થિત આકૃતિ દોરી લેવી નામ નિર્દેશવાળી અને એ અંગોનું પહેલા તો અભ્યાસ કરવો કે એ ક્રમિક અંગો કયા આવે છે ગ્રંથિઓ કઈ આવે છે એ વગેરે વગેરે। ત્યારબાદ આપણે જે ક્રમશઃ માહિતી મેળવી રહ્યા છીએ એ માહિતીનો એક પેપર અને પેન લઈ અને નોટિસ કરી અને એ પ્રશ્ન છે તૈયાર કરવો અને એમાંથી શક્ય બને તેટલા મેં જે અહીંયા ચર્ચા કરેલી છે એવા ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે। તો એ રીતના આમાંથી ઘણા બધા પ્રશ્નો બને છે તો એ પ્રશ્નો જાતે બનાવવાનો પ્રયત્ન કરવો અને એમાંથી જેટલા આવા ટૂંકા પ્રશ્નો બનતા હોય તો હું તો કહું છું એની પણ અલગથી નોંધ કરવી અને એ પણ આપણે પાકા કરતા રહેવા। તો હવે અહીંયા સુધીની ચર્ચા આપણે આજના વિડીયોમાં બાકીની ચર્ચા આગળના વિડીયોમાં કરીશું। નમસ્કાર।